નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો વાહન ચાલકો થઈ જાય સાવધાન નવા નિયમો જાહેર તો 2000 રૂપિયાનો હપ્તો પાછો દેવો પડશે સરકારની સહાયના નામે માત્ર મજાક તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત તો મહિલાઓને મળશે હવે દર મહિને 1200 રૂપિયાની સહાય તો લાયસન્સ થશે રદ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી તો નવી યોજના અંગે મોટી માહિતી અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો શું ગુજરાતમાં ખરેખર સહાયના નામે મજાક થઈ રહી છે કારણ કે મિત્રો ચોંકાવનારા આંકડાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં મિત્રો ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં આવતા હોય છે સરકારની આ યોજના અંતર્ગત ઢીલાસ જોવા મળી છે કારણ કે મિત્રો સરકાર જે છે તે યોજના અંતર્ગત કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરી દેતી હોય છે પરંતુ શું આ સહાય ખરેખર ખેડૂતોના ખાતામાં અથવા ગરીબોના ખાતામાં આવે છે કે નહીં તેના વિશે મિત્રો વાત કરીએ તો વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય મળી છે એટલે કે ટોટલ મિત્રો 77 કરોડની જોગવાઈ સામે માત્ર ખેડૂતોને 12 કરોડની સહાય ચૂકવવામાં આવી છે એટલે કે ટોટલ જે મિત્રો યોજનાની રકમ હતી તે 77.18 કરોડ હતી તેમાંથી માત્ર ને માત્ર ખેડૂતોને 12 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તો બાકીના રૂપિયા ક્યાં ગયા તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો સહાયના મિત્રો આ આંકડાઓ જે છે તે ચોંકાવનારા આવ્યા છે અને આંકડાઓએ પોલ ખોલી દીધી છે ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સિંગ યોજના સોલાર ફેન્સિંગ જેવી મોટી મોટી યોજનાઓમાં સહાયની ઓછી ચૂકવણી જે છે તે કરવામાં આવી છે સાથે જ મિત્રો ખેડૂતોને મદદ કરવાની વચ્ચે ખાસ કરીને વાતો તો ઘણી બધી ઉછાળવામાં આવે છે કે સરકાર અનેકો યોજનાથી ખેડૂતોને મદદ કરી રહી છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે જેમાં મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરીએ તો માત્ર ને માત્ર ટ્રેક્ટર સહાય યોજનાના 30 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે ખેડૂતોને તેના માટે 412 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી ટ્રેક્ટર ખરીદવા માટે તેમાંથી માત્ર 30 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે ખેડૂતોને આપવામાં આવ્યા છે જ્યારે જાહેરાત 412 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી હવે મિત્રો તમે વિચારી શકો કે જેટલી જાહેરાત થઈ છે તેના 10% જેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આથી મિત્રો જે છે તે યોજનાઓના નામ મોટા અને દર્શન ખોટા જેવા હાલ થયા છે ત્યાર પછીના આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગાડી ચલાવો છો તો થઈ જજો સાવધાન વાહન ચાલકો નવા નિયમો જાહેર મિત્રો અત્યારે હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે તે વચ્ચે એક નવો ધડાકો મિત્રો આવી ગયો છે નવા નિયમો બીજા જાહેર થઈ ચૂક્યા છે સડક ઉપર મિત્રો વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને વાહનોના આધારે પરિસ્થિતિ પણ મિત્રો વધારે જટિલ બની રહી છે કારણ કે ગાડીઓની સંખ્યાઓ રસ્તા ઉપર એટલી થઈ ગઈ છે કે ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ થઈ રહી છે ખોટી મિત્રો વાહનની ઓળખ વાહનોની ચોરી અને જેટલી પણ અન્ય ટ્રાફિકની સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે સરકાર હવે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટને ફરજિયાત કરવાના પ્રયાસ કરી રહી છે સરકારે મિત્રો ખાસ કરીને હાઈ સિક્યુરિટી વાળી જે રજિસ્ટ્રેશન નંબર પ્લેટ છે એટલે કે HSRP ની જે નંબર પ્લેટ છે તેને ફરજિયાત કરવા અંગે મોટી માહિતી આપી દીધી છે સરકાર દ્વારા મિત્રો નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ જો આ નવી નંબર પ્લેટ એટલે કે HSRP નંબર પ્લેટ લગાડવામાં નહીં આવે તો તેના માટે મિત્રો નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે તેના માટે તમારે દંડ પણ ચૂકવવો પડશે 31 માર્ચ 2025 છેલ્લી તારીખ આપવામાં આવી છે આવનારી 31 માર્ચ 2025 તારીખ છે ત્યાં સુધીમાં મિત્રો આ જે HSRP ની નંબર પ્લેટ જો તમારી પાસે ના હોય તો લગાવી દેજો ફરજિયાત કરવામાં આવી છે આ તારીખ પછી તમારું વાહન જે છે તેમાં HSRP નંબર પ્લેટ નથી તો તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે દંડ પણ ચૂકવવો પડશે આ નવી નંબર પ્લેટ મિત્રો કેવી છે તે તમને જણાવી દઈએ તો સાઈડના ફોટામાં તમે જોઈ શકો આ HSRP ની નંબર પ્લેટ છે તેવી જો તમારી નંબર પ્લેટ હોય તો તમારે કશું કરવાની જરૂર નથી જો જૂની ગાડી છે અને પહેલાની જૂની નંબર પ્લેટ હોય તો તમારે તે HSRP ની કરાવવી પડશે તો ત્યાર પછીના આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર વિશે વાત કરી લઈએ તો 2000 રૂપિયાના હપ્તા હવે પાછા દેવા પડશે આપણે મિત્રો જણાવી દઈએ તો 24 ફેબ્રુઆરીએ સરકારે 2000 રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂત ખાતેદારોના ખાતામાં નાખ્યા છે ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો લાભ લેતા જે પણ વ્યક્તિઓ છે તેમાં ઘણા લોકોએ પતિ અને પત્નીના બંને મિત્રો એક સાથે હપ્તા મેળવી લીધા છે તેમાંથી મિત્રો નિયમ એમ કહે છે કે માત્ર એક વ્યક્તિને જ ઘર દીઠ હપ્તા મળવા જોઈએ તો જે પણ લોકોએ મિત્રો ઘરની અંદર 2 થી 3 લોકોને હપ્તા જાહેર થયા છે તેવા લોકોને
પાછા કરવા પડી શકે છે, કારણ કે મિત્રો વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5700 કપલ એવા મળી આવ્યા છે, એટલે કે 5700 કપલ એવા છે કે જેમણે પતિ અને પત્ની બંને આ હપ્તા મેળવી લીધા છે, બંને મિત્રો યોજનાનો લાભ લઈ રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો વસૂલતાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો જે પણ પરિવારની અંદર એક વ્યક્તિ કરતાં વધારે લોકોએ હપ્તા લીધા હશે તેમને મિત્રો પાછા પણ આપવા પડશે. વસૂલતાના સમાચાર મળતા જ 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિ રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે, એટલે કે આમાંથી મિત્રો 1600 જેટલા લોકોએ ઓલરેડી 2000 રૂપિયાનો હપ્તો સરકારને પાછો આપી દીધો છે. જેટલા પણ લોકો આ રીતના મિત્રો 2-3 લોકો પરિવાર દીઠ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે આ હપ્તા પાછા આપવા પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખ દેખાડી છે. ગુજરાતમાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો ભ્રષ્ટાચારના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. મોટા મોટા સરકારી અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના બનાવો અત્યારે બની રહ્યા છે. ફરિયાદ થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મિત્રો લગાતાર ભ્રષ્ટાચાર અંગે જે ફરિયાદો થઈ રહી છે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખો કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવી છે, એટલે કે એક લિસ્ટ તૈયાર કર્યું છે અને આ લિસ્ટમાં જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓના નામ હશે તેમને નોકરી ઉપરથી રજા આપવામાં આવશે, એટલે કે ઘર ભેગા કરવામાં આવશે, સરકારી નોકરી પરથી હટાવવામાં આવશે, જેથી ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર જે છે તે કાબૂમાં મેળવી શકાય. કારણ કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો આ 30 વર્ષથી મિત્રો જો આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા હોય તે મિત્રો ખાસ કરીને મોટી વાત ગણી શકાય. કારણ કે જો કોઈ સરકાર 30 વર્ષમાં ભ્રષ્ટાચાર નાબૂદ નથી કરી શકતી તો તે મિત્રો ઘણો બધો લાંબો સમયગાળો ગણી શકાય. 30 વર્ષમાં ના થાય તો મિત્રો ક્યારે થાય તે પણ એક મોટો પ્રશ્ન બને. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની મોટી સહાય. આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમારી ઘરે દીકરીનો જન્મ થયો હોય અથવા તો તમારી ઘરે દીકરી હોય પહેલેથી, તો તેના માટે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાને અત્યારે જ ફોર્મ ભરી લેશો, કારણ કે આ યોજના અંતર્ગત 10,000 20,000 નહીં પરંતુ 1,10,000ની સહાય મળવા પાત્ર થશે. ગુજરાતના સરકાર દ્વારા મિત્રો ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, તેમાં છે આ એક છે વહાલી દીકરી યોજના. આ યોજના મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ યોજનાની અંદર ખૂબ જ મોટી સહાયની રકમ ફાળવવામાં આવી છે સરકાર તરફથી. તો જો તમારી ઘરે દીકરીનો જન્મ થયો હોય અથવા તો ઘણી મિત્રો 5 થી 10 વર્ષની દીકરી હોય મિત્રો, તો પણ તમે જે છે તે ખાસ કરીને આ યોજના વિશે જાણી શકો. અને તમારી ઘરે દીકરી હોય તો મિત્રો આ યોજનાની અંદર સિમ્પલ તમારે જે છે તે આધાર કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાના છે. આ યોજનાની અંદર મિત્રો પૈસા તમને 3 તબક્કામાં આપવામાં આવે છે. પહેલો હપ્તો જે છે તે દીકરી ધોરણ 1 માં આવે ત્યારે 4,000નો મળે છે. બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9 માં આવે ત્યારે 6,000નો મળે છે. અને ત્રીજો હપ્તો જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે 1 લાખ રૂપિયાનો દીકરીના લગ્ન માટે અથવા તો આગળ ભણવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતીઓને મળી મોટી રાહત. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકારે જે છે તે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને તો હટાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. કારણ કે ઘણી બધી સરકારી સંસ્થાઓ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ મિત્રો તમે સરકારી કામ કરવા જાવશો ત્યારે તમારા કામ જે છે તે મિત્રો ખૂબ જ લાંબા સમય માટે લબડાવવામાં આવતા હોય છે, અથવા તો સરકારી કચેરીએ કોઈ જાવશો તો અધિકારીઓ ખૂબ જ મિત્રો આ કામો ટાળવાની કોશિશ કરતા હોય છે. તેની માટે મિત્રો આવા જેટલા પણ ગુલ્લીબાજ કર્મચારીઓ છે તેમને લઈને આકરા પગલાં લેવાનો નિર્ણય સરકારે કર્યો છે. કર્મચારીઓને સમયસર ઓફિસ ઉપર હવે પહોંચવું પડશે. સવારે 11:15 સુધી ઓફિસ કર્મચારીઓએ પોતાનો સમય પહોંચવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે અને સાંજે 6 અને 10 પહેલા છોડી શકાશે નહીં, એટલે કે 6 અને 10 વાગ્યા પહેલા કર્મચારી જે છે તે ઘરે જઈ શકશે નહીં. સરકારી કર્મીઓને મિત્રો હવે લાલવાડીઓ નહીં ચાલે. સરકારે કડક નિયમો જાહેર કર્યા છે, તેથી હવે લોકોના કામ ફટાફટ થશે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો હવે લાયસન્સ રદ થશે. મિત્રો સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા અત્યારે મિત્રો ખાસ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે આ હેલ્મેટના સાથે સાથે મિત્રો એક મોટો નિર્ણય બીજો પણ લેવામાં આવ્યો છે, જેમાં 10 દિવસની અંદર મિત્રો વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં સરકારે 58,000થી વધારે લોકોને હેલ્મેટ અંતર્ગત જેમણે પણ હેલ્મેટ ના પહેર્યું હોય તેમને 2,90,00,000થી વધારેનો દંડ ફટકારી દીધો છે. ત્યારે પોલીસ દ્વારા મિત્રો દિવસ રાત જે છે તે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અત્યારે, અને તેને લઈને મિત્રો ખાસ કરીને નિયમનો ભંગ કરે છે તે લોકોને હવે દંડની સાથે સાથે એક બીજો પણ દંડ ફટકારવાની જાહેરાત છે. પૈસા તો તમારે ભરવા જ પડશે, પરંતુ ઉપરા ઉપર જો તમે 2 વખત હેલ્મેટ વગર ઝડપાશો તો તમારું લાયસન્સ પણ જે છે તે મિત્રો રદ થઈ જશે.
તો લોન અંગે મોટા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરી રહી છે ભાજપની સરકાર, ત્યારે આ આંકડાઓ જે છે તે ચોંકાવનારા સામે આવ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ તો હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ, જે મિત્રો 2 દિવસ પહેલા જે બજેટ જાહેર થયું છે 20 ફેબ્રુઆરીના રોજ, તે અંગે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને બજેટ સત્રમાં ગુજરાતના જાહેર થયેલા દેવાના આંકડાઓ જાણીને તમે ચોંકી જશો. ગુજરાતનું મિત્રો જાહેર થયેલું દેવું વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ પ્રમાણે ટોટલ 3.77 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે ગુજરાત ઉપર 3.77 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ 2023 અને 22ની અંદર મિત્રો રાજ્ય સરકારે 23,442 કરોડ વ્યાજ તો રૂપિયા ભર્યા હતા. તેની સાથે મિત્રો 22,150 કરોડ મુદ્દલની પણ ચૂકવણી કરી હતી. એટલે કે સરકાર 23,000 કરોડ જેટલું વ્યાજ ચૂકવી રહી છે દેવાને લઈને. મિત્રો ખાસ કરીને દેવાના શિકાર બની રહ્યા છે લોકો, કારણ કે છેલ્લા 2 થી 3 વર્ષથી દરેક ઉદ્યોગોની અંદર મહામંદીનો માહોલ સપડાયેલો છે. તો બીજી તરફ ખેડૂતો પોતાને મિત્રો કુદરતી આપત્તિઓને કારણે જે પાક નુકસાન થઈ રહ્યું છે તેની સામે લગાતાર લોન ઉપાડી રહ્યા છે. તેનાથી ગુજરાતના લોકો ઉપર સરેરાશ લોનના આંકડાઓ પણ વધી રહ્યા છે અને લોન ઉપર મિત્રો અત્યારે મોટા ભાગનું ગુજરાન જે છે તે લોકોનું ચાલી રહ્યું છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મહિલાઓને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપી યોજનાની જાહેરાત કરી છે અને આ યોજના અંતર્ગત સરકાર દરેક મહિલાઓને કે જેમને પોતાના પતિઓને કોઈ પણ કારણસર ગુમાવ્યા છે, એટલે કે વિધવા મહિલાઓ છે, તેમને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન સરકાર આપે છે. દર મહિને મિત્રો 1200 મળીને ટોટલ વર્ષના અંદાજિત 15,000 રૂપિયા જેટલી સહાય જે છે તે મિત્રો સરકાર તરફથી ચૂકવવામાં આવે છે મહિલાની જેટલી પણ મહિલા વિધવા છે તેમને. તેની સાથે મિત્રો જો કોઈ મહિલા વિધવા હોય અને સાથે તેની ઉંમર 60 વર્ષની ઉપરની હોય તો તેમને વૃદ્ધ સહાય પેન્શન પણ મળે છે. આમ ટોટલ મિત્રો તેમને 2400 રૂપિયા સુધીની સહાય દર મહિને મળવા પાત્ર થશે. કરેલી તો અંબાલાલ પટેલની મોટી ઘાતક ડરામણી આગાહી. મિત્રો અત્યારે બેવડી ઋતુ વચ્ચે મોટું સંકટ વાદળોનું છવાઈ રહ્યું છે. સાથે અરબી સમુદ્રની અંદર એટલે કે અરબ સાગરમાં એક ચક્રવાત મિની વાવાઝોડા અંગે પણ મોટી આગાહી આપી દેવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી મહિનાને લઈને બીજા અઠવાડિયામાં હવામાનમાં મોટો પલટો આવવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાને મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આવનારો મહિનો એટલે કે માર્ચ મહિનો હવામાનની દ્રષ્ટિએ ભારે છે. કારણ કે મિત્રો 28 ફેબ્રુઆરીની આસપાસ જે છે તે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની શકે તેવી આગાહી અંબાલાલે આપી છે. આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર એક એન્ટી સાયક્લોન એટલે કે વાવાઝોડું પણ સક્રિય બની શકે, જે દરમિયાન મિત્રો દરિયામાંથી જેમ આ વાવાઝોડું દૂર જશે તેમ રાજ્યમાં પુનઃ વાદળવાળું વાતાવરણ જોવા મળશે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વાદળોનો ઝુંડ આવતો જોવા મળશે, જેને લઈને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતના કેટલાક ભાગોની અંદર વાદળોને લઈને છૂટાછવાયા વરસાદ અથવા તો કમોસમી ઝાપટાઓ પડવાની પૂરેપૂરી શક્યતા છે. સાથે જ અમુક વિસ્તારોની અંદર મિત્રો વાવાઝોડાની અસરોને કારણે પવનો પણ ફૂંકાઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. ખાસ કરીને રેશન કાર્ડ અને મોંઘી જાહેરાત કરવામાં આવી છે. જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ માહિતી જાણવી જરૂરી બનશે, કારણ કે તેનાથી તમે અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી ફરક નહીં પડે. જો તમારી પાસે રેશન કાર્ડ છે, તમે મફત અનાજ નથી લેતા, તો પણ મિત્રો તમારે રેશન કાર્ડનું હવે KYC કરાવવું પડશે, કારણ કે રેશન કાર્ડની જરૂરિયાત માત્ર અનાજ લેવામાં જ નહીં પરંતુ અન્ય પ્રૂફ તરીકે પણ થાય છે. જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય, નવું ગેસ કનેક્શન લેવું હોય, આયુષ્માન કાર્ડ બનાવવું હોય કે વિધવા સહાય જેવી કોઈ યોજનાનો લાભ લેવો હોય, બીજી પણ સરકારી લાખો મિત્રો યોજનાઓ છે તેના પણ મિત્રો લાખો રૂપિયાની સહાય મળે છે, તેનો પણ મિત્રો તમારે જો લાભ લેવો હોય તો તેના માટે રેશન કાર્ડ પ્રાથમિક દસ્તાવેજ તરીકે માંગવામાં આવે છે, પ્રાથમિક પુરાવા તરીકે માંગવામાં આવે છે. એટલા માટે મિત્રો માત્ર મફત અનાજ માટે જ નહીં પરંતુ આ દરેક યોજનાઓનો લાભ લેવા અને ખાસ કરીને આવકનો દાખલો કઢાવવા કે નવા ગેસ કનેક્શન માટે પણ રેશન કાર્ડની જરૂરિયાત પડશે. તો તમે હજુ સુધી KYC રેશન કાર્ડનું ના કરાવ્યું હોય તો વહેલી તકે કરાવી લેજો, નહીતર આ દરેક કાર્યો તમારા આગળ ભવિષ્યમાં અટકતા જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો મફતમાં થશે શરીરના રોગોની તપાસ. મિત્રો બ્લડ પ્રેશર એટલે કે BP, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓની ફ્રીમાં થશે હવે તપાસ. આપને મિત્રો જણાવી દઈએ તો દેશભરમાં 20 ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ સુધી એક અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે મોટી જાહેરાત કરી નાખી છે. તારીખો વિશે મિત્રો વાત કરીએ તો 31 માર્ચ સુધી આ અભિયાન ચાલવાનું છે. મંત્રાલયે 30 વર્ષથી વધારે ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરવા માટે આહવાન કર્યું છે.
એટલે કે મિત્રો જો તમારે તમારા શરીરની તપાસો કરી લેવી હોય મફતની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની, તો તેના માટે મિત્રો તમે નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રની અંદર જઈને તપાસ કરાવી શકો. 30 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ જે છે તે આ તપાસ કરાવી શકે અને એની અંતિમ તારીખ 31 માર્ચ રાખવામાં આવી છે. તો 31 માર્ચ પહેલા તમે શરીરની તપાસ કરાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો વ્યાજે પૈસા દેવાવાળા ખાસ જોઈ લેજો, ચેતી જજો. મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી એક મુદ્દતમાં હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં અનેક સામાન્ય વર્ગના લોકો, મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો છે તે મિત્રો પોતાનો પ્રસંગ સાચવવા માટે અથવા તો પોતાના બાળકોને ભણાવવા માટે ઊંચા વ્યાજ દરે મિત્રો પૈસા લેતા હોય છે. ત્યારબાદ મિત્રો આ વ્યાજના સિકંજામાં તે ફસાઈ જતા હોય છે. ત્યારબાદ મિત્રો આ સિકંજામાંથી બહાર આવી શકતા નથી. તો વ્યાજખોરોની આ ચુંગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હવે ગૃહ વિભાગની સૂચનાથી મિત્રો ગૃહ પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. સાથે જ આ ડ્રાઈવ માત્ર 1-2 મહિના માટે નથી, પરંતુ આ દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખુશ ખબર આવી ગઈ છે. હવે મંદીમાંથી મળશે રાહત. આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે અમેરિકા અને દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે વિદેશની અંદર એટલે કે અમેરિકા અને દુબઈમાં હીરાની માંગો લગાતાર હવે વધી રહી છે. છેલ્લા 2.5 વર્ષથી મિત્રો ભારે મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગની અંદર હવે સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. -2 કદના મિત્રો સાઇઝના જે હીરા છે તેમની માંગ અત્યારે વધી રહી છે. ખાસ કરીને વીંટી, મંગળસૂત્ર અને કાનની બુટીમાં વપરાતા હીરાઓ છે તેમની પણ મિત્રો અત્યારે માંગ વધી રહી છે. જેના કારણે મિત્રો છેલ્લા 15 દિવસમાં 1 કેરેટના આવા હીરાના ભાવમાં સરેરાશ 10% વધારો થયો છે. એટલે કે 1500 રૂપિયા. જ્યારે દિવાળી પહેલા મિત્રો 1 કેરેટના ભાવ જે છે તે 3000 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે દિવાળી પહેલા જે ભાવ મળતા હતા તેનાથી અત્યારે હીરાના સારા ભાવો પણ બોલાઈ રહ્યા છે. જેનાથી હવે આવનારા દિવસોની અંદર મિત્રો જો આવું ને આવું રહેશે એટલે કે વિદેશ સાથે મિત્રો જે છે તે વિદેશની અંદર એટલે કે અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં હીરાની માંગો વધશે તો ગુજરાતની અંદર પણ હીરા ઉદ્યોગમાં જે છે તે મિત્રો આવી જ રાહત જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના લાવવામાં આવી છે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ એક અત્યારે મુદ્દાઓ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાકને સીધા ગ્રાહકોને વેચી શકશે. એટલે કે અત્યારે મિત્રો ખેડૂત જે છે તે પોતાનો પાક આવે છે તે માર્કેટ યાર્ડમાં વેચે છે, ત્યારબાદ માર્કેટ યાર્ડવાળા લોકોને વેચે છે. હવે મિત્રો દેવી જે છે તે મિત્રો તેના જગ્યાએ ડાયરેક્ટ ખેડૂત જે છે તે મિત્રો કસ્ટમરને એટલે કે ગ્રાહકોને પાક વેચી શકશે તેવી યોજના લાવવામાં આવશે. જેનાથી મિત્રો જે વચ્ચેના વેપારીઓ પૈસા કપાઈ લેશે, વ્યવસાય વચ્ચેના જે વેપારી છે મિત્રો તે પોતાનું કમિશન લેશે. તેનાથી મિત્રો ખેડૂતોને રાહત મળશે અને સારા પાકના ભાવ મળશે. કારણ કે શિવરાજસિંહ ચૌહાણ એવી યોજના વિશે મિત્રો અત્યારે કામ કરી રહ્યા છે કે જેનાથી ખેડૂતો ડાયરેક્ટ લોકોને એટલે કે ગ્રાહકોને પોતાનો પાક વેચશે. તેવી મિત્રો મોટી જાહેરાત શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 2500 રૂપિયા પ્રતિ હેક્ટર સરકાર સહાય ચૂકવશે ખેડૂતોને. ગયા વર્ષે એટલે કે મિત્રો 2024ની અંદર ચોમાસા દરમિયાન છે મિત્રો ભારે વરસાદ નોંધાયો. તેને કારણે મિત્રો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. ખેડૂતોને મિત્રો ચોમાસુ પાકમાં ભારે નુકસાન ગયું હતું. જે બાદ સરકારે મિત્રો એક પેકેજ પણ જાહેર કર્યું હતું. કૃષિમંત્રી રાઘવજી પટેલે ઘટના સ્થળે જઈને નિરીક્ષણ પણ કર્યું હતું અને જે પેકેજની જાહેરાત કરી હતી તે પેકેજ જે છે મિત્રો તેની અંદર પૈસાની જાહેરાતો અત્યારે હાલ 2025માં કરવામાં આવી છે. જે પૈકી મિત્રો કુલ 1,36,000 જેટલા ખેડૂતોને પૈસા મળવાના છે. આપણે મિત્રો જણાવી દઈએ કે 2024ની અંદર જે મિત્રો કમોસમી વરસાદો પડ્યા અને જે અતિવૃષ્ટિને કારણે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકો ધોવાઈ ગયા છે તેમને પૈસા આપવાની જાહેરાત અત્યારે ફાઇનલી કરવામાં આવી છે 2025ની અંદર. જે પૈકી મિત્રો ખાસ કરીને આ સહાય જે છે તેના માટે 200 કરોડ રૂપિયા પણ જાહેર કરવામાં આવશે. આજે મિત્રો વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેમણે માહિતી આપતા મિત્રો જણાવ્યું તે પ્રમાણે હેકર દીઠ 8,500 રૂપિયાની SDRF પ્રત્યે મિત્રો ભેટ આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાના 2500 પ્રતિ હેક્ટર આપવાની જાહેરાત કરી છે. ટૂંકમાં આ બધા પૈસા થઈને મિત્રો ટોટલ 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય જે છે તે સરકાર ખેડૂતોના ખાતામાં નાખશે જેમને પણ વરસાદને કારણે ગયા વર્ષે નુકસાની ગઈ છે.